ગુલમર્ગથી શ્રીનગર આવતા હતા ત્યાં અમારી બસમાં પથ્થરમારો થયો હતો કે ભારત બહુ શક્તિશાળી દેશ છે અને હવે શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે. સખત જરૂરી છે. આ તો બહુ નકામી પ્રજા છે આખી. લોકો એમ કહે છે કે દુકાને સ્ટીકર મારો, ક્યાં ધર્મના છો તમે, આની ખરીદી ના કરો, હિન્દુ હોય તો જ ખરીદી કરો, એ સોલ્યુશન નથી. હવે રોકો બસ રોકો અને ઠોકો. ધેટ્સ ઓલ. નમસ્કાર, હું છું ભૂમિ જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. પહેલગામની અંદર જે રીતે આતંકી હુમલો થયો ત્યારબાદ દેશ આખો સ્તબ્ધ છે. હજુ પણ આંસુ લૂછાયા નથી જેમને તેમના પરિવારજનો આ હુમલાની અંદર ગુમાવ્યા છે. દેશ આખો રોષિત પણ છે અને સતત એવી પ્રતિક્રિયાઓ પ્રજા તરીકે સામે આવી રહી છે કે હવે આતંકીઓનો ખાત્મો બોલાવવો ખૂબ જ જરૂરી બની ગયું છે. જ્યારે પણ એટેક્સ થાય છે ત્યારે આપણે એક્શન લઈએ છીએ, પરંતુ આ એટેક જ ન થાય એ માટે આપણે શું કરવું પડશે એ કદાચ આપણે વાત કરી શકીએ, પરંતુ સરકાર વિચારતી જ હશે. પરંતુ એક પ્રજા તરીકે લોકો શું વિચારી રહ્યા છે, લોકો શું અપેક્ષાઓ રાખી રહ્યા છે આ સરકાર પાસે, એ જાણવું પણ ખૂબ જરૂરી છે. ને એટલા માટે જ હું લોકો સાથે વાત કરવા જઈ રહ્યો છું અને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે લોકો શું ઈચ્છી રહ્યા છે આ સરકાર પાસે, તેમની શું અપેક્ષાઓ છે. ફન સ્ટ્રીટમાં છું રાજકોટની અંદર અને સિનિયર સિટીઝન્સ બેઠા છે, એમની સાથે આ મુદ્દા પર વાત કરવી છે. આપથી શરૂઆત કરવી છે. જે રીતે પહેલગામનો એટેક, દેશ આખો સ્તબ્ધ, પરંતુ હવે લોકો સતત એવું કહી રહ્યા છે કે કંઈક એક્શન લેવા જોઈએ. આપ શું અપેક્ષા રાખો છો આ સરકાર પાસેથી? જો બે વસ્તુ છે. આતંક છેલ્લા 100 વર્ષથી અત્યારે ઉદ્ભવેલો જ છે અને હજી બંધ થશે એવી ગેરંટી નથી. આનો પાયો છે ને એ આતંકીઓ નથી. આતંકીઓ તો સિવિલ લોકો છે, આતંકીઓ તો લોકલ લોકો છે. એને જે પ્રોટેક્શન પૂરું પાડે છે, નવા આતંકીઓ જે પેદા કરે છે, એને ડામવા માટે સૌથી પહેલાં મારું જે વિઝન છે એ પ્રમાણે પાકિસ્તાની સૈન્ય ઉપર હુમલો કરી, કારણ કે આ તો સિવિલિયન છે, એ બધા ઓલા સાપ છે, આ તો બધા સાપોલિયા છે. સાપને મારો તો સાપોલિયા મરશે. અને સૌથી પહેલાં તો પાકિસ્તાનની જે ગવર્મેન્ટ હોય અથવા તો જે એની મિલિટરી છે એની ઉપર એટેક કરીને એક વખત આપણો દેખાડો આપણે ભારત શું છે. જો એની પર એટેક થાય અને જો કાંઈક રિએક્શન આવશે ને તો આ સાપોલિયા ઓટોમેટિક બંધ થઈ જશે. સીધી વાત એ છે. કારણ કે ઇન્ડિયામાં જે મુસ્લિમ સ્ટેટ છે એમાં કેટલી મદ્રેસાઓ છે, ઇવન શ્રીનગર હોય, પાકિસ્તાન છે, દર વર્ષે એક મદ્રેસામાંથી એક આતંકીઓ તૈયાર કરે છે. એ જેટલી મદ્રેસાઓ છે તમે જો કાઉન્ટ કરી શકતા હો તો કરજો, એટલા આતંકીઓ દર વર્ષે નવા પેદા થશે. આ આતંકીઓ મરશે. અત્યારે જે મોદી સાહેબે કીધું કે એને ગોતીને મારશું. તમે ગોતીને મારશો, આવતા વર્ષે બીજા 100 થશે, બીજા 1000 થશે, કેટલાકને મારશો. તમે આ સાપના મોઢાને કચડો તો આનું રિએક્શન આવશે. બાકી આપણે દરેકનો એક ભાવના હોય, મારી અલગ હોય, આમની અલગ હોય, આની અલગ હોય. લોકો એમ કહે છે કે દુકાને સ્ટીકર મારો, ક્યાં ધર્મના છો તમે, આની ખરીદી ના કરો, હિન્દુ હોય તો જ ખરીદી કરો, એ સોલ્યુશન નથી. એટલા માટે સોલ્યુશન નથી કે પછી એવું થશે એક વખત કે એ આતંક બંધ થઈ જશે, સીમાડાના આતંક સિટીમાં ચાલુ થશે. એના કરતાં બેટર છે અત્યારે જ્યાં પ્રશ્ન છે ને એનું સોલ્યુશન લાવો. મારી દ્રષ્ટિએ જે લીધું ઓલું વોટરનું બંધ કરીને આ ત્યાં એ ઓકે, એના લેવલ પ્રમાણે લીધું, પણ સૌથી પહેલાં તો આ સાપ છે ને સાપને કચડો, તો જ આનું નિરાકરણ થોડું ઘણું બી શક્ય થશે એવું મને લાગે છે. ચોક્કસથી. તો એક વાત બહુ ક્લિયર છે કે કંઈક એક્શન લેવા જરૂરી છે. અન્ય લોકો સાથે પણ વાત કરીએ, તેમનું શું કહેવું છે. આપ શું માનો છો, શું એક્શન્સ હવે ઇન્ડિયન ગવર્મેન્ટે લેવા જોઈએ? ઇન્ડિયન ગવર્મેન્ટે એકદમ સ્ટ્રિક્ટ એક્શન લેવાની જરૂરત છે અત્યારે તો. અને જો અત્યારે નહીં લે તો ફ્યુચરમાં બીજા જે દેશ આપણને અત્યારે સપોર્ટ કરે છે એ બી નહીં કરે. અને જરૂરી અત્યારે જેટલી શક્ય હોય એટલી વહેલામાં વહેલી તકે આપણે એક્શન લઈએ અને સામે વ્યક્તિને આપણે મેક્સિમમ જે જવાબ દેવો જોઈએ એ આપીએ, એ જ જરૂરી છે. આપ કોઈ વખત કાશ્મીર જમ્મુ ફરવા માટે ગયા છો તો આપને કોઈ અનુભવ થયો છે આ પ્રકારની વાતનું 370 હટ્યા પછી? ને હું એની પહેલાં ગયો હતો 370 પહેલાં, અને ત્યારે બી અમને એક અનુભવ થયો હતો. અમે ગુલમર્ગથી શ્રીનગર આવતા હતા ત્યાં અમારી બસમાં પથ્થરમારો થયો હતો અને અમે લોકો જે શ્રીનગરમાં હોલ્ડ કરવાનો અમે હાઈવે ઉપરની હોટલમાં અમે જતા રહ્યા હતા. અને નેક્સ્ટ ડે અમે પાછા શ્રીનગર ગયા હતા. ત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને 500 થી 1000 માણસનું ટોળું અમારી બસો જે હાઈવે ઉપર જે વાહનો હતા એની પાછળ આવતું હતું.
ત્યારે અમે સડનલી બહુ ડરી ગયા હતા. અને આ જે વાત કરું છું એ ઓછામાં ઓછી 15-17 વર્ષ પહેલાંની વાત છે. એટલે ત્યારે બી આ વસ્તુ હતી જ નથી, એવું કોઈ વસ્તુ છે જ નહીં. રાઈટ. અચ્છા, એક વાત એવી સામે આવી રહી છે કે લોકોનો ધર્મ પૂછીએ, કારણ કે એ લોકોએ ધર્મ પૂછીને માર્યા છે. તો શું એ વાત આપણે ક્યાંક અમલમાં લાવવી જોઈએ? આપને એવું લાગે છે કે ધર્મ પૂછીને આપણે વેપાર કરીએ, લોકોને નામ પૂછીએ, એમનું ધર્મ પૂછીએ, જાણીએ અને પછી એમની સાથે આર્થિક વ્યવહાર કરીએ, આ સોલ્યુશન હોઈ શકે કે કેમ? આ બિલકુલ સોલ્યુશન હોઈ શકે. એનું કારણ આ વસ્તુ આપણે કરવા જશું તો એની અસર બીજી રિવર્સ થશે. કારણ કે અંદરો અંદર ઇન્ટરનલ આપણે ઓપોઝિશન ઊભા કરીએ છીએ, એનો મતલબ એવી સાબિત થશે. એટલે એ કે એનું કોઈ સોલ્યુશન નથી. આ મુદ્દા પર હિન્દુ મુસ્લિમ કરવાનો પ્રયત્ન ઘણા બધા લોકો કરે છે. શું આપણે થવા દેવો જોઈએ કે નાગરિક તરીકે આપણે તથ્યો જોવા જોઈએ, આપણે તટસ્થ સમાચારો જોવા જોઈએ અને પછી આપણે આપણા સોશિયલ, કારણ કે અત્યારે બધા જ લોકો સોશિયલ મીડિયા પર બધું ઠાલવી રહ્યા છે, એ લોકોને આપ શું કહેવા માંગો છો? ને મારી દ્રષ્ટિએ તો તટસ્થ થઈને જ આપણે વિચારીને એ કોઈ પણ વસ્તુ એક્શન લેવી હોય તો એના વિશે આપણે કહેવું પડે. બાકી આડેધડ આપણે જે રિવ્યુ દેશે એનાથી રિવર્સ ઇફેક્ટ થશે, એ કોઈ જરૂરી નથી અત્યારે સમયે. આડેધડ રિવ્યુ દેવા અત્યારે જરૂરી નથી, આપ શું માનો છો? એટલે આ એટલું બધું આખા હિન્દુસ્તાનનો આક્રોશ છે અને સ્વાભાવિક છે, હોવો જોઈએ. મને પણ છે, તમને પણ છે, તો તમે આ રિવ્યૂ લેવા માટે નીકળ્યા છો. પણ વન થિંગ ઇઝ ડેમ શ્યોર કે એક્શન લેવાશે. અને એક્શન લેવા માટે આપણે લેમેન છીએ, વી આર જસ્ટ અ વોટર. પણ જે ચૂંટાઈને મોકલ્યા છે ને એ માણસો ઉપર શ્રદ્ધા ને ભરોસો બેય છે. ઇફ નોટ ટુડે, ટુમોરો. ઇફ નોટ ટુમોરો, મે બી ડે આફ્ટર. ઇફ નોટ ડે આફ્ટર, મે બી આફ્ટર 15 days. પણ થોડા ટૂંક સમયમાં સ્ટ્રોંગ એક્શન લેવાશે. અને એ એક્શન લેવા વાળા જે વર્ક છે ને એ એટલો બધો, અને એવી બધી અઘરી મેટર છે કે મને તમને ખબર ન જ પડવી જોઈએ ને પડવી પણ ન જોઈએ. ઓચિંતો વન ડે મોર્નિંગ તમે ન્યૂઝપેપરમાં અથવા ટીવીમાં ન્યૂઝ જોવા જોઈએ. જેવી રીતે આ પહેલગામના ન્યૂઝ જોયા કે પોઈન્ટ બ્લેન્ક આ લોકોએ ગોળીબાર કરીને 26-28 લોકોને ગોળીબારથી મારી નાખ્યા, એવા જ આવા ન્યૂઝ આવશે. અને ચોક્કસ મને ભરોસો છે. આક્રોશ છે, બધા સ્તબ્ધ થઈ ગયા છે તમે કીધું એ પ્રમાણે. લાસ્ટ યર કાશ્મીર હતો, હું રમણીય હતું. મેં તુલિપ ગાર્ડન પણ જોયું, ચંદન વેલી પણ જોઈ, ગુલમર્ગમાં પણ ફર્યો, ગંડોલામાં પણ ફર્યો. જે 12 મહિના પહેલાં કાશ્મીર જોઈને આવ્યો છું. અને આ પહેલગામ પણ હતા, અમારી એક સ્પેરો હોટલ હતી, નામ પણ યાદ છે મને. એટલું બધું સરસ કાશ્મીર બરફ સાથેનું જોઈને આવ્યા છીએ કે ત્યાંનું આમ સાંભળ્યા પછી કાશ્મીરીઓને પોતાને તકલીફ થશે, કારણ કે એને ધંધો રોજગાર જબરજસ્ત ચાલવા લાગ્યા હતા. એનો ફટકો એ લોકોને પહેલાં પડશે. પણ દેટ ઇઝ નોટ અવર હેન્ડ. આપણે કોઈ કાંઈ એમાં કરી શકીએ એમ નથી. ટુરિઝમ ખલાસ થશે ને હવે તો તમે મોકલશો ફેમિલીને? નહીં મોકલો? નહીં મોકલો ને, હું પણ નહીં મોકલું. મારા 12-14 મહિના, 12-16 મહિના, 24 મહિના હવે ટુરિઝમ વન્સ અગેન દે આર ઓન બેક ફૂટ. એ લોકો નથી વિચારતા, પણ આપણે બહુ નથી વિચારવું. ભાગવત સાહેબે આજે એક ન્યૂઝમાં સ્ટેટમેન્ટ આપ્યું છે. દર્શક મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલા એક વિનંતી છે કે જો આપ સ્વતંત્ર પત્રકારત્વને સપોર્ટ કરતા હો તો જે લોકો અમારી યુટ્યુબ ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા છે અને હજુ સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો અને ફેસબુક પેજ સાથે પણ જોડાઈ જશો. કે ભારત બહુ શક્તિશાળી દેશ છે અને હવે શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે. મોહન ભાગવત સાહેબનું આ સ્ટેટમેન્ટ છે. બસ એ સ્ટેટમેન્ટ ઉપર અમલવારી થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આતંકીઓને, આતંક પેદા કરનારાઓને, આતંકને સહારો આપનારે, પનારા આપનારે, ખાવા પીવાના આપનારાઓને બધાને આખી લાઈન ટૂંકમાં કમર તોડી નાખો. ધેટ્સ ઓલ માય ડિયર. થેન્ક યુ વેરી મચ. આપ શું માનો છો, શું થવું જોઈએ? એકદમ ફરજિયાત છે, એકદમ ફરજિયાત છે. ને બને એટલા સ્પીડી તેના તો પાછા ઊભા થાય અને ચાલે જ નહીં. તમે કાશ્મીર ગયા હોય ને તમારો કોઈ અનુભવ કોઈ વખત ગયા છો? પટની સુધી ગયો હતો, બસ ત્યાંથી. હવે આ રિવ્યુ જોયા પછી, આ સમાચાર સાંભળ્યા પછી શું લાગે છે તમને? જશો કે જવું જોઈએ? જવામાં કોઈ પ્રોબ્લેમ જ નથી ને, પણ આ તો લકટ લોકો, હરામી લોકો છે, ગમે ત્યાંથી ફૂટી નીકળે. એ લોકો કામ જ આ છે, સવારથી ઉઠીને બ્લડ જ જોવે છે અને આપણે બધા બીજો ગાલ ધરી દઈએ છીએ ને. અચ્છા, એક એવી વાત પણ છે કે ક્યાંક જે ત્યાંના યાત્રિકો હતા, જે સફર કરીને આવ્યા, ઇવન ગુજરાતી પણ હતા, એને કહ્યું કે ત્યાં સિક્યુરિટી નહોતી. જે જગ્યાએ અમે લોકો હતા ત્યાં
એ વિસ્તારની અંદર કોઈ ટાઈટ સિક્યુરિટી હોવી જોઈએ એ નહોતી. તો એ બાબતે આપનું શું માનવું છે? ખરા અર્થમાં ભૂલ કહેવાય, સિક્યુરિટી લેબ્સ કહેવાય ખરા કે ના કહેવાય? એ લોકો ઓવર કોન્ફિડન્સમાં હતા એવું લાગે વાતચીત ઉપરથી કે અમારી ભૂલ છે જ, બોલી તો ગયા હતા જ, સ્વીકારી લીધું એ લોકો. સખત જરૂરી છે. આ તો બહુ નકામી પ્રજા છે આખી પાકિસ્તાનની પ્રજાનો. એક્શન્સ જરૂર. ગાંધી બાપુની દેણ છે ને બધી. બીજો હાથ ધરી દે, બીજો ગાલ ધરી દે, મારવાનો એને ગાલ નો ધરવાનો, એનો આખું ઉખેડી નાખવાનું જડ મૂળથી ત્યાંથી. આ ઉભા થાય રાખશે ઘડીએ ઘડીએ. હોણમાંથી નીકળે ને મકોડા, આ મકોડા બધા ડિસિપ્લિન વગરના, અને એને તો 4 બૈર્યું છે, અને એમાં 80% તો આપણા કન્વર્ટેડ હિન્દુ છે. એ આપની જાણ ખાતર 80% કન્વર્ટેડ છે. આ મુસ્લિમો છે ને બહુ ઓરિજિનલ ઓછા, 80% કન્વર્ટેડ છે. આરએસએસ સમાજ પૂછશો ને એ લોકો કહે એને પાછા હિન્દુમાં ફેરવવા પડે. ઓકે, સરસ એક્શન લઈ લે ને હા. મોદી સાહેબ એટલે ઇન્ડિયા. પછી પાછા અમને મોલજો રાજીપો બેઠો આપણે સાથે. આ જે દુઃખ Sure. તમારી સાથે છે ને, દુઃખ છે એનો વેડનસડેમાં કહેતા હતા ને કે ઓલી લોકલ ટ્રેનમાં હું, નાસિરુદ્દીન શાહ કહે છે કે લોકલ ટ્રેનમાં હું જતો તો રોજ એક છોકરો મને પછી બતાવી કે જો મારી વીટી છે, મારી સગાઈ થઈ, मैं उसका नाम भी नहीं जानता था, सब सुबह में हलो होता था. એ પછી બોમ્બ બ્લાસ્ટ થયો. દૂસરે દિન વો ઈ ડબ્બામાં મારા સિવાય કોઈ જાણીતું નહોતું. આપણું કોઈ નથી ને એટલે આપણે કેઝ્યુઅલ છીએ. અને ધીસ ઇઝ અ વેરી વેરી નોર્મલ પ્રોસેસ મારા માટે, તમારા માટે, XYZ માટે. જેનું કોઈ નથી હોતું ને એને 2 દિવસ જ ઉપર કરે. અગ્નિકાંડ થઈ ગયું, હરણીકાંડ થઈ ગયું, મોરબી થઈ ગયું, બધું ભૂલી ગયા. આવી ગયું ને પહેલગામ આવી ગયું છે ને. આ બધામાં તમે લે ને બધું, આ અમે બધા તમારી સાથે વાત કરીએ છીએ. આ આમાં ન થાય તો સારું. આક્રોશની સાથે એક વિનંતી પણ એ છે. અને ત્યાંય 25-26 હતા. અગ્નિકાંડમાં તો આનાથી ઘણો આંકડો મોટો હતો ને. રાજકોટનો જ બનાવ હતો. તપાસ ચાલુ છે. તાજેતરમાં સિટી બસનું બનાવ. સિટી બસનો તપાસ ચાલુ છે. ઓલાને છોડવામાં નહીં આવે, પણ પકડો તો નહીં, છોડો નહીં યાર. પકડો તો ખરા પેલા. તમે યાર પકડો. અને ચપ્પલ નો ચોરાઈ દોસ મંદિરમાંથી, પોલીસ તારે એટલે. અને તાકાત છે સરકારમાં ને પોલીસમાં બેમાં, ચપ્પલ નો ચોરાઈ દોસ. મૂકીને જવાની જરૂર નથી તમારે, હું તાકાત છે કોઈની. પણ આ આટલું બેફામ તમારા દેશમાં તમારા પર્યટકોને આતંકવાદીઓ આવીને કાશ્મીરમાં બેફામ પોઈન્ટ બ્લેન્ક મારી જાય. ધીસ ઇઝ ટુ મચ. હવે રોકો બસ, રોકો અને ઠોકો. ધેટ્સ ઓલ મારો ભાઈ. મોજ. આ આક્રોશ છે અને આ જ વાત. યસ, બીજી વસ્તુ કહું, ટુરિસ્ટ તમે વચ્ચે અમારા કોઈ ફ્રેન્ડને પૂછ્યું કે હવે તમે ત્યાં મોકલો કે નહીં તાજેતરમાં. આ એક હાવ છે, સમજી લ્યો. આજે જે એણે પગલું ભર્યું છે એ આવતીકાલે ભરશે નહીં ભરે. હું તો કહું છું 6 મહિના નહીં ભરે. એક દહેશત ફેલાવવાની વાત હતી, એક ડર ફેલાવવાની વાત હતી. હું તો કહું છું કે લોકલ પબ્લિક કેટલો સપોર્ટ કર્યો. હોટલમાં મફત રહ્યો, તમને એરપોર્ટ રિક્ષાવાળા કે ટેક્સીવાળા કે તમને એરપોર્ટ મૂકી જાઓ, તમને રેલવે મૂકી જાઓ. સિક્કારાવાળાએ ધંધા બંધ કર્યા, બોયકોટ કર્યો ટેરરનો. લોકલ લોકોનો એટલો સપોર્ટ છે ટુરિસ્ટનો, કારણ કે ટુરિસ્ટ એના માટે ભગવાન છે. અને એ લોકો ખરેખર રોયા છે, મેં જોયું છે, રોયા છે, દુઃખી થયા છે. આ બનાવ બન્યો ને દુઃખી થયા છે કે આવું ન બનવું જોઈએ. અમે ભલે મુસલમાન છીએ, આ લોકો મુસલમાન જ છે, બન્યું છે એ ખોટું બન્યું છે. પણ હું ટુરિસ્ટને ખાસ કહું છું, જે જવાના છે ને નથી જવાના, તમે જાઓ, બિંદાસ જાઓ, લોકલ લોકોને તમે સપોર્ટ કરો. અને બીજી વસ્તુ જે બની ગયું છે ને એ નહીં બને તાત્કાલિક, એટલે વગર ડરે જાઓ. જે ભૂલ થઈ ગઈ છે સરકારની કે સિક્યુરિટીની, એ હવે એ લોકોને ખબર છે. આજે તમને સામાન્ય દાખલો આપું, એક શેરીમાં કોઈ લુખાએ મર્ડર કરી નાખ્યું છે, બરોબર છે. એ લુખો 6 મહિના શેર મૂકીને વહી જશે. એ શેરીમાં પાછો ચક્કર નહીં મારે કે હાલો બીજો મર્ડર કરવા જાઓ, કારણ કે એની બીક છે. મરનાર કરતા મારનારને વધુ બીક હોય છે. આતંકીઓ તો ક્યારના ફરાર થઈ ગયા છે, ક્યાં હગે વેગે થઈ ગયા ખબર નથી. એટલે ટુરિસ્ટને જવાનું હોય, જાતા હોય તો જાઓ, બિંદાસ જાઓ. હવે તમને પ્રોટેક્શન મળશે. એ માટે થઈને ત્યાંની લોકલ પબ્લિક દુઃખી થાય. આપણી માનવ છીએ, એ બી માનવ છે. થોડો સહકાર આપી ભાઈચારો વધારશો તો આપણી નેક્સ્ટ જનરેશનને આ જ વસ્તુ કામ આવશે. બસ આટલું. હિન્દુ મુસ્લિમ ના કરીએ. હા, ન કરીએ, ન જ કરવું જોઈએ. ત્યાં જે સરહદ ઉપર થયું છે ને એ સિટીમાં થશે ને તો કોઈ એકબીજાને રોકી નહીં શકે, સમજી લેજો.
અને ત્યારે સરકાર ત્યાં નથી પહોંચતી તો અહીંયા એક એક ઘરે કેદી પહોંચશે? એ વસ્તુ અહીં ડેવલપ થશે ને તો એક એક ઘરે નહીં પહોંચે. આ તંત્ર જે કોઈ શાસક હશે એના કરતાં બેટર છે શાંતિથી ન્યાનો પ્રશ્ન ન્યા જ પતાવો. તમે આ સ્ટીકરિયા બીકરીનું બંધ કરો ને યાર. શું કામ શાંતિથી રહે છે? નવો માહોલ બગાડવો છે? શું કામ? માહોલ ન બગાડો, જે છે બરોબર છે એમ. ચોક્કસથી આ આખી એક વાત છે, એક વેદના છે, એક રોષ છે. બસ માત્ર એટલું જ કહેવું છે કે ફરીથી આ સમાચાર મુદ્દે અમારે આવી રીતે કોઈના રિવ્યૂ ના લેવા પડે એવી આશા રાખીએ છીએ અને સ્ટ્રિક્ટ એક્શન્સ લેવાય એ જ દરેકનો એક મત છે. આપને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો. બાકી અત્યારે મને રજા આપશો. સંવેદના સાથે, શોક સાથે અને સરકાર પણ આ વાત સાંભળશે, સરકાર સુધી નાગરિકોની વાત પહોંચે એ એક માત્ર અભિગમ છે સત્યાત મંથનનો. ફરીથી મળીશું નવા વિષય સાથે, નવા વિડીયો સાથે. રજા આપો. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.